દાંતીવાડામાં ટ્રાફિક નિયમોનું પાલન કરનારા વાહન ચાલકોનું સન્માન, પોલીસનો અનોખો અભિગમ। દાંતીવાડા પોલીસ મથક આગળથી પસાર થતા વાહન ચાલકોનું કરાયું અનોખું સન્માન। બનાસકાંઠા એસપીના આદેશથી શિસ્તબદ્ધ ચાલકોને એવોર્ડ આપી પ્રોત્સાહિત કરાયા। સામાન્ય રીતે ટ્રાફિક પોલીસનું નામ પડે એટલે દંડ અને મેમોની છબી સામે આવતી હોય છે, પરંતુ બનાસકાંઠાના દાંતીવાડામાં આજે કંઈક અલગ જ દ્રશ્યો જોવા મળ્યા હતા। બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના આદેશ અને દાંતીવાડા પીઆઈ કેડી બારોટના માર્ગદર્શન હેઠળ દાંતીવાડા પોલીસે ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરનારા વાહન ચાલકોને બિરદાવવાનું નક્કી કર્યું હતું। એએસઆઈ પ્રકાશજી ઠાકોર અને જીઆરડી જવાન તમામ ટીમ દ્વારા સવારથી જ વોચ રાખવામાં આવી હતી। આ દરમિયાન જે વાહન ચાલકો હેલ્મેટ પહેરેલા હતા, સીટ બેલ્ટનો ઉપયોગ કરતા હતા અને વાહનના તમામ દસ્તાવેજો સાથે રાખી ટ્રાફિકના નિયમોનું પાલન કરતા હતા, તેમને અટકાવવામાં આવ્યા હતા। જો કે આ વખતે અટકાવવાનું કારણ દંડ નહીં પણ સન્માન હતું। નિયમોનું પાલન કરનારા ચાલકોને પોલીસ ટીમ દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। અચાનક મળેલા આ સન્માનથી વાહન ચાલકો પણ ગદગદિત થઈ ગયા હતા અને પોલીસના માનવીય અભિગમની પ્રશંસા કરી હતી। પોલીસ વિભાગના પ્રયાસનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં ટ્રાફિક પ્રત્યે જાગૃતિ લાવવાનું અને ભયને બદલે શિસ્ત કેળવવાનું છે। નિયમોનું પાલન એ માત્ર દંડથી બચવા માટે નહીં પણ પોતાની અને અન્યોની સુરક્ષા માટે છે। આ જે રીતે દાંતીવાડા પોલીસ અમને પ્રોત્સાહિત કર્યા છે, તેનાથી અન્ય લોકો પણ પ્રેરણા લેશે। એક સન્માનિત વાહન ચાલક દાંતીવાડા પ્રતિનિધિ જયેશ ચૌહાણ।